નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયો. મિત્રો, પીટીસીને લગતા 2-3 વિડીયો મેં મારા યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા. ત્યાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે અને ઘણા બધા મિત્રોના પ્રશ્નો છે. તો એ પ્રશ્નોમાંથી જે મુખ્ય અને વધુ પડતા જે પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નો આપણે આ વિડીયોમાં આવરે લેવાના છીએ. જેમાં 3 પ્રશ્નો છે. એક, પીટીસીમાં મને એડમિશન મળશે કે નહીં. બીજો પ્રશ્ન છે, કઈ કોલેજ વધુ સારી. અને ત્રીજો પ્રશ્ન છે, જાહેરાત ક્યારે આવશે. તો મિત્રો, પહેલો પ્રશ્ન લઈએ, પીટીસીમાં મને એડમિશન મળશે કે નહીં. તો પીટીસીમાં એડમિશનની વાત કરીએ તો પીટીસીમાં એડમિશન માટે મિનિમમ SC, ST, OBC અને AWS કેટેગરીના ઉમેદવારો માટે 45 ગુણ ધોરણ 12માં હોવા જરૂરી છે. જ્યારે જનરલ કેટેગરી માટે 50 ગુણ છે. આટલા ગુણ તમે જો મેળવેલા હોય તો તમે ફોર્મ ભરવા માટે લાયક છો. એડમિશનની વાત કરીએ તો મિત્રો, મેરિટના આધારે તમે જે કોલેજ પસંદ કરી છે એના આધારે એડમિશન મળતું હોય છે. એટલે કેટલા ટકાએ એડમિશન અટકશે અથવા કેટલા ટકાએ એડમિશન મળશે એ ન કહી શકાય. સરકારીમાં મળશે કે પ્રાઇવેટમાં મળશે એ પણ ન કહી શકાય, કારણ કે કેટલા વ્યક્તિઓ ફોર્મ ભરે છે, કઈ કેટેગરીના વ્યક્તિઓ ફોર્મ ભરે છે, આ બધી જ બાબતો એના ઉપર અસર કરતી હોય છે. પરંતુ કે જો તમારે 45 કે 50% કે ત્યાંથી વધુ ગુણ છે તો તમે પીટીસીમાં ફોર્મ ભરવા માટે લાયક છો. એટલે તમારે પીટીસીમાં ફોર્મ ભરી દેવું. મેરિટ પ્રમાણે જે પણ મળતું છે તમને મળી જશે. બીજી વસ્તુ મિત્રો, કે અગાઉના વર્ષોમાં ગત વર્ષ સુધી પીટીસીની અંદર જે એડમિશન પ્રક્રિયા હતી એ કોલેજ વાઇઝ થતી હતી, જેના કારણે ક્યારેક એવું પણ થાય કે ક્યાંક 70%વાળાને એડમિશન મળી જાય અને ક્યાંક 80%વાળાને પણ એડમિશન ના મળે. મિત્રો, આજે અસંતુલન થતું હતું, તો એ અસંતુલનના નિવારણ માટે આ વર્ષથી સરકાર કેન્દ્રીય ભરતી કરવાની છે, જેમાં એક જ ફોર્મ ભરવાનું છે અને મેરિટના આધારે તમારી ચોઈસને આધારે તમને એડમિશન મળી જશે. એટલે વધુ ગુણવાળા એડમિશન વગર રહી જશે અથવા ઓછા ગુણવાળા એડમિશન મળશે એવો પ્રશ્ન રહેશે નહીં. હવે એડમિશન ન મળે તો શું કરવું? તો મિત્રો, દરેક કોલેજ પાસે મેનેજમેન્ટ કોટા હોય છે અને તમારે પીટીસી કરવું જ હોય, પૈસા ખર્ચીને પણ પીટીસી કરવું હોય તો મેનેજમેન્ટ કોટાની અંદર પણ તમે પૈસા ખર્ચીને એડમિશન લઈ શકો છો. તો એ રીતે પણ તમે પીટીસી કરી શકો છો. તો મિત્રો, આ રીતે પીટીસીમાં એડમિશન મળશે કે નહીં અને કેટલા ટકા મળશે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. બીજો પ્રશ્ન મિત્રો છે કે કઈ પીટીસી કોલેજ સારી. તો મિત્રો, પીટીસી કોલેજ માટે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. પહેલું તો તમારી પ્રાયોરિટી શું છે. તમારે નજીકની કોલેજ જોઈએ છે કે દૂરની કોલેજ જોઈએ છે, સરકારી જોઈએ છે કે પ્રાઇવેટ જોઈએ છે, એ પ્રમાણે પણ તમે કઈ વધુ સારી એ નક્કી કરી શકો છો. બીજી વસ્તુ કે એમાં ફેકલ્ટીઝ, એમાં જે ભણાવનાર અધ્યાપકો કયા પ્રકારના છે, કેટલી લાયકાતવાળા છે, એના આધારે પણ તમે પીટીસી કોલેજ કઈ સારી અથવા એના આજુબાજુનું વાતાવરણ, એનું ગ્રાઉન્ડ, એ બધું પણ ધ્યાનમાં લેવાનું હોય છે. એટલે મિત્રો, ગુજરાતની અંદર 100 કરતાં વધુ પીટીસી કોલેજો છે. દરેક કોલેજ વિશે હું તમને અનુમાન કે એના વિશે માહિતી ના આપી શકું, પરંતુ તમે એક કામ કરી શકો છો. મેં પીટીસી માટેનું લિસ્ટ મારી ટેલિગ્રામ ચેનલ પર મૂકેલું છે. ત્યાં જઈ તમે સર્ચ કરી અને પીટીસીનું લિસ્ટ મેળવી લો. અથવા તો તમે અહીં મને લિસ્ટ કે પીટીસી એવું કોમેન્ટ કરશો તો તમને તમારા DMની અંદર લિસ્ટની લિંક મળી જશે, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, આ લિસ્ટના આધારે તમારે નજીકની પીટીસી કોલેજો અથવા તમારે જે એડમિશન લેવું છે એ પીટીસી કોલેજો લિસ્ટ બનાવો અને એની માહિતી લો અને એના આધારે તમે નક્કી કરો કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું. બીજી વસ્તુ મિત્રો, એડમિશન લેતા શું ધ્યાનમાં રાખવું. તો જ્યારે તમે એડમિશન લો છો ત્યારે તમારી પ્રાયોરિટી કઈ છે. તમારે સરકારી કોલેજમાં એડમિશન લેવું છે કે નજીકની કોલેજમાં એડમિશન લેવું છે. જો સરકારી કોલેજમાં એડમિશન લેવાનો તમારો વિચાર હોય તો તમારે તમારા નજીકથી કરી અને દૂર સુધી જે પણ સરકારી કોલેજો છે એમાં પહેલી પ્રાયોરિટી આપો પસંદગીમાં. એના પછી જે ગ્રાન્ટેડ કોલેજો છે એને પસંદગી આપો અને ત્યારબાદ ખાનગી કોલેજોને પસંદગી આપો. જ્યારે તમે ખાનગી કોલેજોને પસંદગી આપો છો ત્યારે મારું માનવું છે કે તમારે જે નજીકની કોલેજ છે એની પહેલી પ્રાયોરિટી આપવી. હવે મિત્રો, જો તમારે નજીક જ કોલેજ જોઈએ છે તો તમારે સરકારી કોલેજ તમારા જિલ્લા કે જિલ્લાની આજુબાજુ હોય એ પહેલી પસંદ કરો, ત્યારબાદ ગ્રાન્ટેડ પસંદ કરો અને તમારા જિલ્લામાં અથવા તમને જે સૌથી વધુ નજીક પડતી હોય એ ખાનગી કોલેજ પસંદ કરો. એટલે પ્રાયોરિટી જ્યારે પણ આપો ત્યારે પહેલી પ્રાયોરિટી સરકારીને આપવી, ત્યારબાદ ગ્રાન્ટેડને અને ત્યારબાદ પ્રાઇવેટને પ્રાયોરિટી આપવી. હવે મિત્રો, ત્રીજો અને છેલ્લો પ્રશ્ન એ છે કે એડમિશન ક્યારે શરૂ થશે. તો મિત્રો, એડમિશનની વાત કરીએ તો એડમિશન અગાઉ જે સમાચાર હતા એ મુજબ 22 જૂનથી જાહેરાત આવવાની હતી. એના પછી 26 જૂનની વાત થઈ અને અત્યારે જે લેટેસ્ટ સમાચાર મને મળ્યા છે એ મુજબ જૂનના પહેલા વીકની અંદર જાહેરાત આવી જશે. હવે હું આમાં શ્યોર નથી, પરંતુ મોટેભાગે એડમિશન પ્રક્રિયાઓ છે જૂનમાં શરૂ થઈ જતી હોય છે. એટલે જૂનના પહેલા વીકની અંદર છાપામાં જાહેરાત આવી જશે અને જેવી જાહેરાત આવશે એના માટેનો ડિટેલમાં વિડીયો, ફોર્મ ભરવા માટે શું ધ્યાન રાખવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, બધી જ વિગતવાર માહિતી સાથેનો વિડીયો આ ચેનલમાં આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોતા હો તો અમને ફોલો કરી લેજો. ફરી મળીશું એક નવી અપડેટ સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.